આંખની રોશની જાળવવી અને વધારવી ખૂબ જ જરૂરી છે. આમ તો કુદરતે આપેલા શરીરના દરેક પાર્ટ્સ અગત્યના છે, પણ આંખ એક એવો કિંમતી અને અનમોલ પાર્ટ્સ છે. તો આજે હું તમારી સાથે આંખની રોશની વધારતો એક ઉપાય શેર કરીશ, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. 4 થી 5 બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે દૂધ સાથે ખાઓ. આંખની શક્તિ અને મગજ માટે ઉત્તમ છે. ગાજર વિટામિન A થી ભરપૂર હોય છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી આંખોની રોશની મજબૂત થાય છે. આમળાનો રસ કે આમળાની ચટણી ખાવી આંખ માટે લાભદાયી છે. ડૉક્ટરની સલાહથી આમળાના જ્યુસને પાણીમાં ભેળવી આંખ પણ ધોઈ શકો છો. ત્રિફળા પાણીમાં ભેળવી સવારે તે પાણીથી આંખ ધોવાથી આંખો તાજી રહે છે. પાલકની ભાજી, મેથીની ભાજી અને કોથમીર એટલે કે લીલા ધાણામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે, જે આંખને મજબૂત બનાવે છે. બ્લૂબેરી અથવા કાળા દ્રાક્ષ આંખના રક્ત પ્રવાહ માટે સારા છે. અને જો તમે કસરત અને યોગ કરી શકતા હોવ તો એક દીવાની જ્યોત પર નજર રાખવાથી આંખની પેશીઓ મજબૂત બને છે. બંને હાથ ઘસીને ગરમ કરી આંખ પર રાખવાથી આંખને આરામ મળે છે. મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર પર વધારે સમય ન આપવો. જો નજર ઝડપથી ઘટી રહી હોય તો તરત જ આંખના ડૉક્ટરને બતાવવો. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય તો આંખ પર અસર થઈ શકે છે. જો તમને મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.